દામનગર ગાયત્રી મંદિર ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ અને સેવા ગ્રુપ દ્વારા 111 થી વધુ સેવા રત્નોનું અભિવાદન કરાયું। સેવાઈ પરમો ધર્મ દામનગર ગાયત્રી મંદિર ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ અને સેવા ગ્રુપ દ્વારા 111 થી વધુ સેવા રત્નોનું અભિવાદન મહાનુભાવના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શહેરની નાની મોટી સેવા કરતા 111 વ્યક્તિઓનું વિશિષ્ટ અભિવાદન ગેમ ઝોનના મૃતક દિવગત આત્માઓની આત્મા શાંતિ માટે પ્રાર્થના કરી પુષ્પાંજલિ અર્પી સન્માન સમારોહનો પ્રારંભ કરાયો। વિવિધ ક્ષેત્રે સેવારત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સંગઠનો દ્વારા થતી જીવદયા પરમાર્થની પ્રવૃત્તિકર્તાઓનો ભવ્ય સત્કાર કરાયો। અસંખ્ય સંસ્થાઓ સંગઠન દ્વારા દામનગર શહેરમાં ચાલતી સેવા સહકાર સંગઠનો અને ઉદારદિલ દાતાની બિરદાવી પ્રોત્સાહિત કરતા સન્માનપત્ર અર્પણ કરાયા હતા। શહેરમાં પીવાના પાણીના 16 થી વધુ વિસ્તારોમાં પરબ પક્ષી ચણપાત્ર પક્ષી માળા છાસ વિતરણ સહિત જીવદયાના કામો કરતી સંસ્થાઓ અનસુયા સુધા કેન્દ્ર ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ સેવા ગ્રુપ દામનગર મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય નાગરિક સરાફી મંડળી પટેલ પ્રગતિ મંડળ જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કરુણા ફાઉન્ડેશન રાજકોટ પ્રતિનિધિ સહિત સંસ્થા સંગઠનના સૂત્રધાર સ્વયંસેવકોની વિશાળ ઉપસ્થિતિમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો। સેવાની ધૂણી ધખાવીને બેઠેલા સજ્જનો સન્નારીઓનું એક દરે અદેકરું સન્માન કરાયું। નિસ્વાર્થ સેવાની નોંધ ઈશ્વરના દરબાર ચોક્કસ લેવાય છે। ભગવતાચાર્ય કપિલ જોશીના મનનીય વ્યક્તિઓ સાથે સેવા રત્નોની સરાહના કરતા અસંખ્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય અભિવાદન સમારોહમાં નાનામાં નાની વ્યક્તિની સેવાની સુપેરે નોંધ લેતા અદ્ભુત આયોજનની સર્વત્ર સરાહના કરાઈ। બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેપાતિયા।